બ્રેક બાદ વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ છે। ઉપરવાસના બજાજ સાગર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે કડાણા ડેમમાં 4,75,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તો 5,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી 5 જિલ્લાના 254 ગામોને એલર્ટ કરાયા છે। મહીસાગર જિલ્લાના 100 ગામો, જ્યારે કે પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા જિલ્લાના 154 ગામોએ એલર્ટ કરાયા છે। જરૂર પડે અહીંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ તંત્રની તૈયારી છે। કડાણા ડેમના 20 દરવાજા ખોલી અને પાણી છોડાઈ રહ્યું છે। 16 દરવાજા 16 ફૂટ અને 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે વાત કરી અમારા સંવાદદાતા ઇકબાલની સાથે। જી ઇકબાલ, જણાવો કે ડેમોની ત્યાં શું સ્થિતિ છે? હેલો, હા, હવે કડાણા ડેમમાં હાલ પાણીનું લેવલ 126-165 છે અને હાલ પાણીની આવકમાં છે 4,75,497, જ્યારે જાવકમાં છે 5,25,218 છે। ગેટના કડાણા ડેમના 16 ગેટ 20 ફૂટ ખોલાયા છે અને 4 ગેટ 5 ફૂટ ખોલાયા છે। અને અત્યારે મહીસાગર અને પંચમહાલ જિલ્લા ખેડા તાલુકાના 10 ગામોને એલર્ટ કરાયા છે તંત્ર દ્વારા। જી, આભાર ઇકબાલ જાણકારી આપવા માટે। તો કડાણા ડેમના 16 ગેટ 16 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે।